જય. હવે હું રમેશભાઈ એક વાત કરું આ ક્લાસ હા જૂની પુરાતન છે હા આજથી 80-90 વર્ષની પહેલાંની હા ખાંભા અને વિસાવદર જે તાલુકા છે એ હા. અમરેલી જિલ્લાની નીચે એ બધો વિસ્તાર ખાંભા સુધી અને વિસાવદરની આજુબાજુનો વિસ્તાર એ કાઠિયાવાડ કહેવાય. હા કાઠિયાવાડ. અસલ કાઠિયાવાડ એ કાઠિયાવાડ. આપણો આ વિસ્તાર બરડો કહેવાય. હા બરોબર કહેવાય. પછી આની કોઈ જે આપણે જુનાગઢની દક્ષિણ બાજુની ગીર વિસ્તાર કહેવાય. હા ગીર. પછી આપણે આ ભાણવરની ઉપર હાલાર કહેવાય. હાલર કહેવાય. પછી આપણે ઓલી બાજુ ભાઈ આપણે માણાવદર ને એની દક્ષિણ બાજુનો ને એ બધો વિસ્તાર છે ને ખેડ કહેવાય. ખેડ નહીં એ સોરઠ કહેવાય. બરોબર. સોરઠ હા. અને આ બાજુ આપણે આની કોઈ અડવાણાથી ને રાવલથી ને આથમણો ને એ બધી બારાડી કહેવાય. બારાડી દ્વારકા પટે. હા અને બારાડીની ઓલી કોર આપણે ભાઈ ભાટિયા છે, ભાટિયાથી ઓલી કોર બાજુમાં એ બધું ઓખો કહેવાય. એવી રીતના વિસ્તાર છે. ઓખા મંડળ. આ ઓખા મંડળ અને આ વિસ્તાર બધો છે ને એ આપણે હાલારમાં જ ગણાય. આપણે આ ઝીણાવારી ગોત ને એ બધા ગામડા. હવે એ આ કાઠિયાવાડની અંદર એક કિસ્સો બની ગયો. અમારે કનુભાઈ બારોટ કરીને હતા એ વાત કરતા હતા મને હા કે એની આજુબાજુ ગામનું નામ તો મને નથી આવડતું પણ હું ભૂલી ગયો. હા એ ગામની અંદર એક દરબાર રહેતા હતા, ઈમાનદારીવાળા કાઠી દરબાર. હા ગરીબ ઘર, બહુ માંડ રોટલા ખાતા. પછી એના ઘરનાનું કુટુંબ 2-3 છોકરા ને એનું હલાવે ને એમાં એને ગાય લેવી હતી ને ફરતા ફરતા એ કાઠિયાવાડના ગામડામાં ને એને ગામથી 10-12-15 કિલોમીટરની આજુબાજુ સીટા ગાય લેવા ગયા. એક ગામ હતું દરબારનું. ને એ દરબારનું ગામ હતું ને એ દરબારના એ કાઠી એટલે ભાઈ જે દરબારનું ગામ હતું ને એ આમાં હતા દરબારો. એ લેવા ગયા હતા એ પટેલનું ગામ હતું. બરોબર. એ પટેલનું ગામ હતું ને એમાં કોઈ દરબાર ન રહેતા. હા અને પટેલ ખેતીના ધંધાના બધા શોખીન અને એની વાડી હિમાળે. બરોબર. હવે એમાં એ ફરતા ફરતા ગયા એટલે એની એક ગામમાં તપા કર્યો એ પટેલને ત્યાં. પટેલનું નામે મને આવડતું, ગામનું નામે આવડતું, મારી પાસે લખેલ છે પણ હું અત્યારે ભૂલી ગયો. બરોબર. હવે એ ત્યાંથી એને તપા કરતા કરતા એ પટેલ પાસે ગાય હતી ને પટેલને 4 દીકરા ને ગામનો મુખી જેવો માણસ. હવે એના પાસેથી ગાય લીધી. એટલે પટેલે એમ કહ્યું કે દરબાર તમે આજનો દી રોકાઈ જાઓ તો એ કે છે ને તમે હવારી વ્યાજ જજો. ગાય અમે તમને વેસી હવારી મારા છોકરા આવીએ તમને મૂકી જાય. નહીં હાલે તો ગાડું લઈને મૂકી જાય. એ કે ના, એ કે દરબાર એટલે ભાઈ પટેલ મારે રોકાવું નથી કે બાપુ. બરાબર. હું વયો જાય. હાથમાં કવાડી અને ત્યાંથી ગાય છોડીને હાલતો થયા ને હિમાળાથી ઢુકડીની વાડી હતી. અને એ વાડી પાસે આવીને તો ગાય હાથમાંથી આસટ મારી અને એને અવેડો હતો ને પાણી પીવા વહી ગઈ. પાણી પીવા વહી ગઈ ને એટલે તાતા એના છોકરાને આવ્યા ને જળવજળ દી હતો ને દી હાથમી ગયો હતો ને એ કે દરબાર તમે કેવા છો? તા કે દરબાર છે. આ ગાય ક્યાંથી લીધી? તા કે અમે આ ફલાણા બાપા પાસે લીધી. પછી બાપાનું નામ લવજી બાપા હોય કે મનસુખ બાપા હોય કે ગમે હોય. એ કે હા, એ કે એ મારા બાપુ થાય. એટલે ત્યારે છોકરા ભેરા થઈ ગયા. અને ગાય કે અટાણે તમને હાલવામાં કેવરાય, તમે અહીં રોકાઈ જાઓ આપણી વાડી અને અમારે કે ગામમાં વ્યારું લેવા જવું પડે. 2 જણા હોય તો 1 જણો જાય તો લેવા વ્યારું. એ કે તા કે સારું લ્યો. એ કે તો એ કે બહુ તાણ કરીને તો ગાય હાલશે નહીં અટાણે. વ્યારું વેર થઈ ગઈ. પછી ગાયને દોઈ અને ત્યાં રાખી દીધી ને ખવડાવી. એક ભાઈ ગયો તે ગામમાંથી વ્યારું લેવાથી બધેનું વ્યારું લ્યો અને વ્યારું પીરા ભેરા 4-5 જણા અને ફરતી વાડ કાંટાની અને બાજુમાં 2 ખેતરવા 3 ખેતરવાની પટને જરાક સાઈડું સાધારણ એમનેમાં ધારોડ જેવું હતું ને બાજુમાં આ રીએ ડફેરું. હા ડફેરું સોરવાનો ધંધો કરે. બરોબર. હવે આને વાડીમાં પોતાને હેરડીનો વાળ બાકી વિનાનો અને ફરતી વાડ પેક કરી
તોય ઓલા ગદના આવે ડફેરું કે 10-12 જણા 5 જણા જઈ આવું હોય ત્યાંમાંથી હેરડી કાપી જાય હલામી હા અને ઘેર પાછા વૈયા જાય. અને ઓલું ખાલું હોય ને હા એ ખાલું અમે જ્યાં બૂરી નાખીએ તો એ બીજે દી ત્યાંથી ઠેલીને પાછું ખાલું કરી નાખે. બરોબર. કારણ કે આ એને એમ થાય કે એનામાં કોણ બાંધે હેરડીને છૂટકો. હા એમાં હાંજ પડે વ્યારું કરીને બેઠા ને તાતા ભટાક ભટાક હેરડીમાં કાપવાનો અવાજ આવ્યો ને કકડાને મીંડો થવા એટલે ઓલે દરબારી એમ કહ્યું કે ભાઈ આ શું થાય કે ફલાણા ભાઈ કે તો કે એ કંઈ કે રોય ભાઈ એ ભૂનણા રોજ ને હા તો કે એમ નહીં કે ઘડીક વાર થયું કે આ અવાજ છે માણસનો એ કે હા તો કે તમે હાસી વાત કરો એ કે તો કે હાસી વાતમાં એવું છે કે એના અહીં 20-25 ઘર છે બરોબર. હા ચોરીનો ધંધો કરે કાયમ ચોરીઓ કરવી. અમારે આ હિમાળે વાડી છે અમે જોઈને બાંધવા જઈએ તો અમને વાડી મુકાવી દઈએ ને કાં મારકુટ અમારે કરેલું હા એવું બધું કરે અમે ધંધો કરીને ખાઈએ. તાકે તો પણ એ આવે ક્યાંથી? તાકે એક સીંડેથી આવે 2 સીંડા છે એક તો જરા છે હા ત્યાંથી તાકે માન નિહરાય અને એક સીંડેથી આવે તો ત્યાંથી જડું ઉસકાવીને વી આવે ને પાછા બાંધા હેરડીને કાપીને વી જાય. બરોબર. હા તાકે તમારે એક કામ કરવું તાકે હું કાઠી દરબાર છું. હા મેં તમારા ઘરનું દૂધ પીધું ને રોટલો ખાધો એટલે મારાથી કે રહેવાય નહીં રેવાય. તમે મને બતાવો. એ કે બતાવવું નથી કે તમે પ્યાર કુંધાઈને કહેવા આવો. તો કે એ વાત બધી હાસી પણ તમારે એક કામ કરું મારે ભેરું ના આવવું. હા તમારે કે હાકણું કરવું કે આની કોરથી અમે આવ્યા 5 જણા આની કોરથી આવ્યા ને હાકણા કરવા ને પાણાના ઘા કરવા ને હા હા મને એ સીંડું બતાવી જાવ કે જે હા વાડમાં છે એ. તો કે સારું તો કે તો એ હું સીંડું તમને બતાવી જાઉં. એ 2 જણા ગયા કે જો અહીંથી વધારે આવે ને અહીંથી પાછા વૈયા જાય. બરોબર. કે ઠીક. બીજું સીંડું તે કે એ અહીં છે પણ એ માન નિહરાય કે એ આપણે અહીંયા બાજુમાંથી કે છે એ કે ઠાવ એ કે હવે હું ને કવાડી લઈને ઊભું હા ને ધાર્યું મોટું લાંબા જો હાથાવાળું હોય મજબૂત હાથાવાળું તો ધાર્યું ગયો. તો કે ધાર્યું તો આવડ્યું ને પણ ટૂંકું છે એ કે તો આ કવાડીનો હાથો ને મારે સારું છે એ કે એ કાઠી દરબાર ત્યાં એ કે અહીંથી નીકળે બહાર ઊભી ગયો અને આની હાકણા ને પડકારા ને કર્યા. એમાં ઓલા પાસે હેરડીના હાઠા કોઈ 4 કાપ્યા ને કોઈ 8 કાપ્યા ને કોઈ 10 કાપ્યા ને કોઈ 2 કાપ્યા ને એ બળગુડ બોલતી જાય તી એ કે માણસો પૂગી એવા નાચ થાય બાંધણું. કારણ કે સોરને છે ને બીક લાગે ગમે હોય તો હવે એ બરોબર ત્યાંથી આવવા માંડ્યા વાહામાં ત્યાં નિહરવા માંડ્યા. જેવો નિહરેવો વામ ભરીને કવાડીનો ઘા હેઠો જેવો નિહરેવો કવાડીનો ઘા મારે હેઠો ઢગલો માંડ્યો થવા ઓલી કરો વામ ભરીને મારે કવાડી ઢગલો 17 જણાને માર્યા. એક રહ્યો વાહે 18 જણા આવ્યા હતા. એક ને પણ 2-3 જણા રહ્યા 20 જણા હતા તે એને જે ઓલું સીંડું જરા માન નિહરાતું ને એની આમ નમીને જોયું કે કદરો બાણે માટી છે અને 17 ની લાઈસું ને કરી નાખ્યો. પછી કે આપણે અહીંથી નિહર્યું ધીરે પછી ત્યાંથી નિહરાય. એ સાધનવાળા હતા હાથમાં કવાડીઓ હતી. પછી એની બાણે નિહરી અને વાડ ભરા થતા જતા બરોબર ઓલો કાઠી દરબાર ઊભો હતો ને મારતો હતો ને ત્યાં જઈને આ માથામાં કવાડી મારી એટલે એ પડી ગયો માટી. પછી દોડીને ભાગી ગયા 2-3 જણા હતા. એક ઘા કરવા પડ્યા પછી કે આટા માટી ઘણા છે તે આપણે મારીએ તો એને ભાગી ગયા. બીજા 2 જણા વાંજીને કહ્યું કે ત્યાં તો ઢીગલો કરી નાખ્યો. એટલે કે છોકરાઓને પડકારો કર્યો કે છોકરા હવે હાલી જાઓ આની માથામાં કવાડી મારી લીધી કે છોકરા દોડીને આવ્યા ને પરબારા જોયું તો લાઈસનો ઢીગલો પીડ્યો હતો અને એ ચોરી પસેડીમાં નાખીરા દરબારને એ કે કવાડી કાઢજો મને હમણાં. જો કવાડી કાઢજો ને તો અંદર એ કે હવા જાય ને તો એ કે આપણને મરી જવાને ભેતી રહીએ કે આનું ઝેર સડે. એ કે ના કાઢીએ કે એમાં હું એ કવાડી હોતા એમને લઈ ગયા. 2 ભાઈઓ ભાગ્યા ધોળ્યા ગયા ગામમાંથી તે મેન્થર બત્યું 20-25 જણાઓને બરકી વાર અને જોવે તો એના બાપાને લીવા ને બાપા આપણે ગાય લઈને જતો હતો ને એને આવી રીતનો એ કે પીસો બન્યો. પછી આવીને જોવે તો ત્યાં એ કે આ બોલતો ચાલતો હતો. પછી તેથી કંઈ મોટા વાહન નમરે
એટલે પછી ગાડા જોડી 2 3 4 5 ને બધા 4 4 5 5 માંથી બેઠા ને દવાખાને લઈ ગયા. હા દવાખાને જઈને ખવાડી કાઢીને કે એક ગાડું છોડો મારા ઘરવાળીને મારા છોકરાઓને બરકી આવે. એ ગાડું એક ન્યા છોડ્યું હતી એના ઘરવાળીને છોકરાઓને ગાડામાં બેહાડીને કે બન્યું બારી કે હાલો દવાખાને. એ સીધા દવાખાને આવ્યા ને આ બધા દવાખાને ગયા અને એના પાટાપિંડી કરાવી. પછી બહુ ઊંડી લાગી નહોતી કવાડી એટલે પછી તો એને પહેલાં ધનુરના ઇન્જેક્શન મારીને બધું કમ્પ્લીટ કરી દીધું, પાટા બાટા બાંધીને. તો ત્યાં છોકરાને બાઈને આવ્યા કે મને કંઈ વાંધો નથી કે હવે કે છોકરા હોય કે આ દરબાર રહેશે ને આપણે ઘેર જ રાખવાના છે કે કેમ તાકે મારે તમે 4 દીકરા છો ને 5મો દીકરો મારે તો 100 વીઘા જમીન છે. બરોબર છે. હવે એ છોકરાઓને બધાને લબાસો ભરી એવા એ ગામમાં રાખ્યા. પટેલી જે હતા એની 4 ને કા 5મો ભાગ અને આપ્યો. દીકરા રૂપી રાખ્યો 5મો દીકરો કરીને અને ભાઈ ભાગ જમીનનો આપ્યો હતો. આ કાઠી દરબારની વાત છે. પછી હાજે હારા થઈ ગયા ને પછી સુખીથી રહેતા. પછી ડફેરનું સાફ થઈ ગયું, ડફેરું ને લબાસા પહેરીને વીયા ગયા. આ વાત સંપૂર્ણ કરી. હવે બોલો દાસારામ બાપાની જય. અગર જેઠાભાઈ હીરાભાઈ સોલંકી અમે ગળુના સહી ગળુ ગામના તાલુકો ભાણવર છે. નાટાણે રહી અહીં ભાણવરની બાજુમાં અમારી રોડને કાંઠે વાડી છે બગીચાવાળી. બોલો રામા પીરની જે વાસરા દાદાની જે દાસારામ બાપાની જે